ગુજરાત રાજ્યભરમાં જે રીતે સતત મેઘમહેર જોવા મળી રહી છે અવિરત, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી મોટી ધીમી ધારે અથવા તો ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાંદેર અને આ જે વિયરકમ કોઝવેનો આ નજારો છે જોઈ શકાય છે કે આ પ્રમાણે હાલ અત્યારે અહીં જે આવન જાવન કરતા વાહન ચાલકો માટે આ કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અત્યારે આજથી બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે મહત્વની વાત છે કે ઉપરવાસમાં જે રીતે સતત અવિરત વરસાદને કારણે આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને આ કોઝવેને રાંદેરને જોડતો જે આ જે કોઝવે તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે કેટલા સમય માટે, કારણ કે ચોમાસામાં મોટા ભાગે ખાસ કરીને લાંબા સમય સુધી આ કોઝવે બંધ રાખવાની નોબત આવતી હોય છે, ત્યારે આજથી બંધ કર્યો। ત્યારે જોવું રહ્યું કે હવે કેટલા દિવસો આ કોઝવે બંધ રહેશે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।